આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મજબૂતાઈથી લડી રહી છે અને લગભગ 6,000થી વધુ ઉમેદવારો અમે મેદાનમાં ઉતર્યા છે, જે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે. આ લડવૈયાઓને એની જીત માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે અમે એક મેગા કેમ્પેન, પ્રચાર કેમ્પેન લોન્ચ પણ કરી રહ્યા છીએ કે હવે બહુ થયું, બદલીને રહેશું. સાથે સાથે મિત્રો, આ 6,000 જેટલા ઉમેદવારો ઊભા કર્યા છે આમ આદમી પાર્ટીએ અને આમ જનતામાંથી ઊભા કર્યા છે. ત્યારે મેં સાંભળ્યું છે એક એવા પણ ખેલ રચાવાના છે, કારણ કે અત્યાર સુધી જે થયું છે, તમે જુઓ, આમ આદમી પાર્ટીના જે નેતાઓ ફોર્મ ભરે એને કોઈ ના કોઈ રીતે કેસમાં, જેલમાં નાખી દેવામાં આવે, એને બંધ કરી દેવામાં આવે, ખોટી એફઆઈઆર કરવામાં આવે, હદ ઉપરાંતનો ષડયંત્રો રચાઈ રહ્યા છે. ત્યારે અત્યારે જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે હજી આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નોમિનેશન રદ થાય કોઈ પણ પ્રકારે, એવા પણ ષડયંત્રો રચાઈ રહ્યા છે. અમે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવા નીકળ્યા છીએ. આ લોકો ડરાવવાની, ધમકાવવાની, બેસાડવાની ખૂબ કોશિશો કરશે, પરંતુ અમે ડરવાના નથી, ઝૂકવાના નથી. અમે તમારા પ્રશ્નો માટે લડવા નીકળ્યા છીએ. જનતાને કહીએ છીએ કે ગમે તેટલી મુસીબતો આવશે, અમે લડીશું, મજબૂતાઈથી તમારી સાથે ઊભા છું. પણ તમે પણ મતદાનના દિવસે ઊભા રહેજો. આમ આદમી પાર્ટીનો જ્યાં જ્યાં ઝાડુ છે ત્યાં તમે જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને તમારી પોતાની પાર્ટી માટે ઝાડુ બટન દબાવજો, એવી હું વિનંતી કરું છું. અને જનતા પોતે જ ચૂંટણી લડી રહી છે. ગુજરાતની જનતા લડી રહી છે. આમ આદમી પાર્ટી માત્ર વ્યવસ્થાનો ભાગ છે. એટલે તમે તમારા નેતૃત્વ માટે તમે બહાર આવજો, તમે મતદાન કરજો, તમે લડજો, એવી વિનંતી કરું છું. કારણ કે આ લોકો તો મોટા પાયે હજી નોમિનેશન રદ કરવાના પણ ષડયંત્રો કરશે. પણ જનતા જ્યારે સાથ ઊભી હોય, જનતા જ્યારે લડવા નીકળતી હોય, ત્યારે આવા ષડયંત્રોનું કામ નથી આવતું.